હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? લાસ્ટ લેક્ચરની અંદર આપણે દ્રઢ પદાર્થનું સંતુલન વિશે ચર્ચા કરી. યાંત્રિક સંતુલન, રેખીય સંતુલન, આ ઉપરાંત ચાકગતીય સંતુલનની ચર્ચા કરી. આંશિક સંતુલનમાં પદાર્થ ક્યારે હોય તેની પણ આપણે એક ઉદાહરણ દ્વારા ચર્ચા કરી. તો આજના લેક્ચરની અંદર આપણે ચાકગતિનો એક સરસ મજાનો ટોપિક કે જેને બળ યુગ્મ કહેવાય, બરાબર, એને ઇંગ્લિશમાં કપલ કહેવાય. તો બળ યુગ્મનો આપણે અભ્યાસ કરવો છે. તો નામ એવું કામ, યુગ્મ એટલે જોડકું, એટલે બે બળોથી બનતું જોડકું, જેને આપણે બળ યુગ્મ કહેશું. પણ ફિઝિક્સની ભાષામાં એ રીતે ન લખાય, પણ ફિઝિક્સની ભાષામાં જો લખવું હોય તો એને આ રીતે લખાય કે બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાંના એક રેખસ્થ ન હોય, એટલે એક જ રેખા ઉપર આવેલા ન હોય તેવા બળો શું કરે છે? બળયુગ્મની રચના કરે છે. તો બળયુગ્મના ઉદાહરણ વિશે જો આપણે ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે કોઈ બોટલનું તમારે ઢાંકણું ખોલવું હોય તો તમારે એની ઉપર આ રીતે બળ લગાડવું પડે, બરાબર? તો બોટલનું ઢાંકણું ખોલવા તમે જે બળ લગાડો છો એમાં પરસ્પર વિરુદ્ધ દિશામાં બે બળો એક્ટિંગ કરે છે, એટલે એક્ટ કરે છે, એટલે ઢાંકણું છે એ ખુલે છે. તો આ બળ યુગ્મની રચના થઈ, બરાબર. બીજું એક ઉદાહરણ આપું. દાખલા તરીકે તમે સાયકલના બંને પેડલ છે, એ પેડલ મારી સાયકલ ચલાવો છો તો એક પેડલ ઉપર છે, બીજું પેડલ આ રીતે નીચે છે, બરાબર. તો આ રીતે પેડલ આ રીતે જશે, આ ફોર્સ નીચે લાગે છે તો આ ફોર્સ ક્યાં લાગે? ઉપર. પાછું આ ફોર્સ ક્યાં લાગશે? ઉપર. તો આ ફોર્સ નીચે. તો આ રીતે તમે સાયકલ ચલાવો છો, પેડલને ફેરવો છો, તો એની અંદર અહીંયા લાગતું જે બળ છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે, બરાબર. તો આ એક બળ યુગ્મની રચના થઈ ગઈ. બીજું એક ઉદાહરણ આપું. દાખલા તરીકે તમે સાયકલ ચલાવો છો તો સાયકલનું જે હેન્ડલ છે એને તમે વળાંક વાળવા માટે આ રીતે વાળશો, બરાબર. એટલે એક ફોર્સ આ તરફ લાગે છે તો બીજું ફોર્સ આ તરફ લાગે છે. તો બંને ફોર્સ જે છે એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે. એ જ રીતે સ્કૂટરમાં પણ તમે એના હેન્ડલને ફેરવો છો આમથી આમ, બરાબર. અને કારનું જે સ્ટીરિંગ છે એ કારના સ્ટીરિંગને પણ તમે આ રીતે ફેરવો છો તો એક ફોર્સ ઉપર તરફ લાગે છે, એક ફોર્સ નીચે લાગે છે, એટલે કારનું સ્ટીરિંગ આ રીતે ફરે છે, એટલે કાર છે એ વળાંક લઈ શકે છે, બરાબર. તો બળ યુગ્મના મેં તમને ઘણા બધા ઉદાહરણ અહીંયા આપ્યા, બરાબર. હવે ફિઝિક્સની ભાષામાં બળ યુગ્મને કેવી રીતે રજૂ કરાય એની આપણે અહીંયા ચર્ચા કરીશું, બરાબર. તમારી ટેક્સ્ટ બુકની અંદર માત્ર વ્યાખ્યા જ આપેલી છે અને બે ઉદાહરણ આપ્યા છે, બીજું કાંઈ આપેલું નથી. આપણે અહીંયા એની ડીપમાં ચર્ચા કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ બળ યુગ્મની આપણે વ્યાખ્યા જોઈએ. તો બળ યુગ્મ એટલે શું? તો કે બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાંના એક રેખસ્થ ન હોય તેવા બળો બળ યુગ્મની રચના કરે છે. એટલે એક બળ યુગ્મની આપણે રચના જોવાની છે. તો એના માટે આપણે એક આકૃતિ ધ્યાનમાં લઈએ, બરાબર. ચાલો, એક્સ અક્ષ, વાય અક્ષ, ઉગમ બિંદુ અને આ ઝેડ અક્ષ. એક્સ વાય ઝેડ ત્રણ આપણે આમ લઈ લીધા. ચાલો, ઉગમ બિંદુની સાપેક્ષે કોઈ એક કણ પી જે છે એનો સ્થાન સદિશ R1 છે અને ઉગમ બિંદુની સાપેક્ષે બીજો કોઈ એક કણ ક્યુ કે જેનો સ્થાન સદિશ R2 છે, બરાબર. કણ પી પર લાગતું બળ F1 છે અને ક્યુ પર લાગતું બળ F2 છે. બંને બળો સમાન મૂલ્યના પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. બે વચ્ચેનું આપણે અહીં અંતર લઈએ તો એને કહેવાય R1 - R2. શું કહેવાય? R1 - R2.
અને અહીંયા જે અંતર છે એને બે બળો વચ્ચેનું લંબ અંતર કહેવાય, બરાબર. તો આ જે લંબ અંતર છે અહીંયા આપણે એંગલ લઈ લઈએ તો અહીંયા એંગલ છે આ પ્રમાણે બનશે. અહીંયા બનતો ખૂણો આ થીટા થશે, આને જો આપણે આ બાજુ લંબાવીએ તો આ એંગલ પાઈ માઇનસ થીટા થશે. ભાઈ આ ખૂણો થીટા હોય, આખો ખૂણો પાઈ થાય, આ ખૂણો થીટા હોય તો આ પાઈ માઇનસ થીટા થાય, બરાબર. તો આ થીટા છે, અહીંયા બનતો ખૂણો પણ થીટા થશે, બરાબર. તો અહીંયા જે અંતર મળ્યું, બરાબર, આ અંતર વિશે આપણે લખીએ તો બે બળો વચ્ચેનું લંબ અંતર એ કેટલું થાય? જો આ થીટા હોય, R1 માઇનસ R2 હોય તો આ જે અંતર છે ને એ આમ થાય, R1 માઇનસ R2 સાઇન થીટા. કેમ? આટલું છે R1 માઇનસ R2 છે, આ ખૂણો થીટા છે, તો થીટાની સામેની બાજુ સાઇન, પાસેની બાજુ કોસ, એટલે સામેની બાજુ શું થશે? માનાંકમાં R1 માઇનસ R2 સાઇન થીટા. માનાંક એટલા માટે કર્યો છે કે આ અંતર કેવું રહે? ધન રહે, એટલા માટે R1 માઇનસ R2 સાઇન થીટા. તો આ બે બળો વચ્ચેનું શું થઈ ગયું? લંબ અંતર થઈ ગયું, બરાબર. અહીં આપણે આકૃતિનું વર્ણન લખીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉગમ બિંદુ ઓની સાપેક્ષે R1 અને R2 સ્થાન સદિશ ધરાવતા દ્રઢ પદાર્થના બે કણો P અને Q પર લાગતા બળો F1 અને F2 છે. અહીં માનાંકમાં F1 બરાબર માનાંકમાં F2 છે તથા બંને બળોની દિશા પરસ્પર વિરુદ્ધ છે. આનો મિનિંગ શું થાય? F1 બરાબર F2 એટલે બંનેના મૂલ્ય સમાન છે. ધારો કે આ 5 ન્યૂટન હોય તો આ 5 જ છે, બરાબર. તો બેયના મૂલ્ય સમાન છે, માનાંક એટલે મૂલ્ય, પણ બેયની દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. એક ઉપર છે, એક નીચે તરફ એક્ટ કરે છે, બરાબર. તો બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે, એટલે તમે F2 બરાબર માઇનસ F1 લખી શકો અથવા F1 બરાબર માઇનસ F2 લખી શકો, બરાબર. ચાલો, તો આ બંને બળોને કારણે ઉદ્ભવતા ટોર્ક τ1 અને τ2 છે. તેથી બંને ટોર્કનો સરવાળો τ બરાબર τ1 પ્લસ τ2 છે, બરાબર. તેને બળ યુગ્મની ચાક માત્રા કૌંસમાં ટોર્ક કહે છે. આપણે ભણી ગયા ટોર્કને બળની ચાક માત્રા કહેવાય, પણ અહીંયા બે બળો છે ને યુગ્મ સ્વરૂપે, જોડકા સ્વરૂપે, એટલે બે બળો આવ્યા એટલે એને બળ યુગ્મની ચાક માત્રા કહેવાય. એટલે પરિણામી ટોર્ક એટલે શું? તો કે બળ યુગ્મની ચાક માત્રા, બરાબર. તો અહીંયા આપણે લખીશું કે તેથી બળ યુગ્મની ચાક માત્રા એટલે કે ટોર્ક, એને ટોર્ક કહેવાય. τ બરાબર બંને ટોર્કનો સરવાળો τ1 પ્લસ τ2. ચાલો, હવે ટોર્કનું સૂત્ર યાદ કરો છોકરાઓ. ટોર્કનું સૂત્ર શું હતું? τ = R × F છે, આવું સૂત્ર.
તો અહીં આપણે શું લખી શકાય? ટાવ બરાબર R1 ક્રોસ F1 પ્લસ R2 ક્રોસ F2 લખાય, બરાબર? ચાલો R2 ક્રોસ F2. હવે F2 બરાબર શું છે? માઇનસ F1 લેતા. કેમ? એકને પ્લસ લ્યો તો બીજું માઇનસ લેવું પડે, કેમ કે બેયની દિશા પરસ્પર વિરુદ્ધ છે. તમે F1 બરાબર પણ માઇનસ F2 લઈ શકો. ચાલો તો F2ની જગ્યાએ માઇનસ F1 લખો. તો ટાવ બરાબર R1 ક્રોસ F1 પ્લસનું શું થઈ જાય? માઇનસ R2 ક્રોસ F1. F2ની જગ્યાએ શું લીધું આપણે? માઇનસ F1. અહીંયા માઇનસ, અહીંયા F1. F2ની જગ્યાએ, બરાબર? અહીંયા કિંમત મૂકી. ચાલો હવે જુઓ જોઈએ શું કોમન નીકળશે. F1 તો R1માંથી R2ને બાદ કરી દો, આ માઇનસ, બેમાંથી F1 શું થશે? કોમન આવશે. ચાલો અહીંયા ક્રોસ F1 કોમન લઈ લીધો, બરાબર? ચાલો ક્રોસ નિશાની દૂર કરો તો ટોર્કનું મૂલ્ય લેવું પડે. તો ટોર્કનું મૂલ્ય લઈએ તો આ થઈ જાય માનાંકમાં R1 માઇનસ R2, અહીંયા F1 સાઇન થીટા. ભાઈ બે વચ્ચેનો ખૂણો લેવો પડે ને, તો અહીંયા બે વચ્ચેનો ખૂણો પાઈ માઇનસ થીટા, F1 અને R1 માઇનસ R2 વચ્ચેનો ખૂણો છે એ પાઈ માઇનસ થીટા છે. તો છોકરાઓ પાઈ માઇનસ થીટા એટલે બીજું ચરણ, બીજા ચરણમાં ઓલ STCS ધન હોય એટલે ટાવ બરાબર માનાંકમાં R1 માઇનસ R2 F1 સાઇન થીટા, પાઈ માઇનસ થીટા એટલે સાઇન થીટા. હવે ચેક કરો જોઈએ, બે બળો વચ્ચેનું લંબ અંતર એટલે R1 માઇનસ R2 સાઇન થીટા. તો F1ને આ બાજુ હું લઈ લઉં તો ટાવ બરાબર F1 બધું ગુણાકારમાં છે, કૌંસમાં R1 માઇનસ R2 માનાંકમાં R1 માઇનસ R2 સાઇન થીટા. તો ટાવ એટલે શું? તો કે બળ યુગ્મની ચાક માત્રા, બરાબર? F1 એટલે શું? તો કે બેમાંથી એક બળનું માન એટલે મૂલ્ય, બરાબર ને? આપણે F1 લીધું, તમે F2 પણ લઈ શકો, કેમ કે બે બળોનું મૂલ્ય તો સરખું છે, બરાબર? F1 એટલે શું કહેવાય? F1 એટલે બેમાંથી એક બળનું માન, F2 પણ ચાલે. ચાલો R1 માઇનસ R2 સાઇન થીટા, તો R1 માઇનસ R2 સાઇન થીટાને ગુજરાતીમાં શું લખાય? બે બળો વચ્ચેનું લંબ અંતર, બે બળો વચ્ચેનું લંબ અંતર. ચાલો ક્લિયર? તો આ બેયનો તમે ગુણાકાર કરો તો એને આપણે લખી શકાય કે ચાલો અહીં આવી ગયું બળ યુગ્મની ચાક માત્રા. હવે આપણે ઉદાહરણ લખી નાખીએ, બરાબર? અહીંયા બળ યુગ્મ પૂરું થઈ ગયું. ઉદાહરણ તરીકે પહેલું, બોટલના ઢાંકણને ખોલવા માટે બળ યુગ્મની જરૂર પડે, એટલે બે બળોની જરૂર પડે, બરાબર? બીજું, સાયકલ, સ્કૂટર કે કારના સ્ટીયરિંગ ને ફેરવવા બળ યુગ્મની જરૂર પડે, બરાબર? કોઈ પણ એક બળથી ન ફરે, એક બળથી ફેરવો તો એક્સિડન્ટ થઈ જાય. ચાલો ત્રીજું એક ઉદાહરણ આપણે લઈએ. દાખલા તરીકે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને કારણે પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તરફ
હોકાયંત્રની ચુંબકીય સોય આવર્તન કરે તેમાં બળયુગ્મ રચાય છે. જો ચેક કરો, અહીંયા ખાલી જાણકારી માટે આકૃતિ દોરું છું. માની લો કે આ પૃથ્વી છે, એનું ઉત્તર ધ્રુવ અને આ દક્ષિણ ધ્રુવ છે. તમારી જાણ ખાતર કે પૃથ્વી પોતે એક ચુંબક જ છે, બરાબર. એટલે પૃથ્વીના પણ પોતાના ધ્રુવો છે, ભૌગોલિક ઉત્તર ધ્રુવ અને ભૌગોલિક દક્ષિણ ધ્રુવ. તો આ પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ છે. હવે એની અંદર પૃથ્વી પર તમે જ્યારે કોઈ હોકાયંત્રની સોય રાખો, બરાબર, માની લો કે આ હોકાયંત્રની સોય છે, તો આ સોયનો ઉત્તર ધ્રુવ અને સોયનો દક્ષિણ ધ્રુવ, બરાબર. ચાલો, આ સોયનો દક્ષિણ ધ્રુવ છે અને આ સોયનો ઉત્તર ધ્રુવ છે. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનો ઉત્તર ધ્રુવ છે, બરાબર, એ આ સોયને આ તરફ ખેંચે, એટલે એક ફોર્સ આ બાજુ લાગશે, બરાબર. તો દક્ષિણ ધ્રુવ આને આ તરફ ખેંચશે, બરાબર. તો બંનેમાં તમે ચેક કરી લો, બંને બાજુ ફોર્સ લાગે છે, બરાબર. આ રીતે આ ચુંબકીય સોય છે, ચુંબકીય સોય, બરાબર. તો આ સોય આ રીતે આમ આવર્તન કરશે, તો અહીંયા બે બળો લાગ્યા, તો આને શું કહેવાય? બળયુગ્મની ચાકમાત્રા કહેવાય. રેડી? ચાલો, ક્લિયર? તો આ થઈ ગયું બળયુગ્મ. હવે બળયુગ્મ પર આધારિત એક એક્ઝામ્પલ છે, એ તમને સમજાવી દઉં. તો દરેક વિદ્યાર્થી સાથે સાથે બળયુગ્મ પર આધારિત ઉદાહરણ નંબર 7 કાઢશે. ઉદાહરણ નંબર 7 મારે તમને ખાલી સમજાવવાનું છે, તમારે લખી નાખવાનું છે. તો ટેક્સ્ટબુકની અંદર આપેલ ઉદાહરણ નંબર 7 જુઓ, એની રકમ જુઓ. દર્શાવો કે બળયુગ્મની ચાકમાત્રા એ બિંદુ પર આધારિત નથી કે જે બિંદુને અનુલક્ષીને તમે ચાકમાત્રા લીધી હોય, બરાબર. તો આપણે અહીંયા કયા બિંદુને અનુલક્ષીને ચાકમાત્રા લીધી? તો ઉગમ બિંદુને અનુલક્ષીને આપણે બળયુગ્મની ચાકમાત્રા એટલે ટોર્ક લીધું. એટલે ઉગમ બિંદુને અનુલક્ષીને આપણે 2 ટોર્ક લીધા, ટાઉ1 ને ટાઉ2. તો અહીંયા તમે જુઓ જોઈએ, ફાઇનલી જે આન્સર મળ્યો એમાં ક્યાંય ઉગમ બિંદુ આવે છે? ક્યાંય ઉગમ બિંદુ નામની વસ્તુ આવતી નથી. એટલે ઉગમ બિંદુનો આની અંદર ક્યાંય જરૂર પડતું નથી. એટલે બળયુગ્મની ચાકમાત્રામાં ક્યાંય ઉગમ બિંદુની જરૂર પડતી નથી, બરાબર. તો અહીંયા આપણે જે તમને આકૃતિ આપેલી છે ટેક્સ્ટબુકના આન્સરમાં, એમાં 2 બળો બતાવ્યા છે, એક +F છે અને બીજું -F છે. 2 સ્થાન સદિશો છે, એક R1 અને બીજું R2 છે. તો તમારે આ રીતે બળયુગ્મની ચાકમાત્રા લેવાની, ટાઉ1 + ટાઉ2 લેવાનું છે. અને સેમ આ જ રીતે અહીંયા તમારે R1 × F1ની જગ્યાએ અહીંયા +F ને એકવાર -F લ્યો. સાદુરૂપ આપતા આપતા છેલ્લે બળયુગ્મની ચાકમાત્રા ટાઉ બરાબર AB × F આવશે. આને આપણે AB નામ આપી દીધું, બરાબર ને? આને AB નામ આપી દીધું, AB × F. R1 - R2 ને AB નામ આપો, AB × F. તો અહીંયા તમે જોઈ શકો કે બળયુગ્મની ચાકમાત્રામાં એટલે કે AB અને F એ ઉગમ બિંદુ પર આધારિત નથી. R1 - R2 છે એ ઉગમ બિંદુ પર આધારિત નથી. ચેક કરો, R1 - R2 છે, એને ઉગમ બિંદુ વારે કાંઈ લેવા દેવા નથી. 2 સ્થાન સદિશો વચ્ચેનું અંતર છે, બરાબર. અને F1, તો અહીંયા જે બળ F1 લાગે છે એને પણ ઉગમ બિંદુ વાર લેવા દેવા નથી, બરાબર. એટલે અહીં સુધી તમારે દાખલો ગણવાનો છે, અહીંથી લઈ અહીંયા સુધી, બરાબર. આને નામ આપવાનું AB અને આ F1 એટલે F, બરાબર. નીચે લખી નાખવાનું કે આપણે જે બળોની ચાકમાત્રા લીધી હોય તે ઉગમ બિંદુથી સ્વતંત્ર છે. એટલે આ બળોની ચાકમાત્રા ઉગમ બિંદુથી કેવી છે? સ્વતંત્ર છે. તો આ થઈ ગયું તમારું ઉદાહરણ નંબર 7.7. દરેક વિદ્યાર્થીએ ટેક્સ્ટબુક મુજબ ઉદાહરણ 7.7ની નોંધ કરવાની છે. અહીંયા મેં તમને સમજાવ્યું પ્રમાણે કામ કરવાનું છે, બરાબર.
નેક્સ્ટ આપણે ચાક માત્રાનો સિદ્ધાંત જોઈએ. ચાલો છોકરાઓ, હવે આપણે ચાક માત્રાનો સિદ્ધાંત જોઈએ, જેને આપણે કહીશું પ્રિન્સિપલ ઓફ મોમેન્ટ્સ. એટલે આદર્શ ઉચ્ચાલનની આપણે રચના કાર્ય જોઈએ અને બળની ચાક માત્રાનો સિદ્ધાંત આપણે ધ્યાનમાં લેવાનો છે. હવે બળની ચાક માત્રા એટલે ખરેખર ટોર્ક કહેવાય. તો ટોર્કનો સિદ્ધાંત શું છે, બળયુગ્મની ચાક માત્રાનો સિદ્ધાંત શું છે, અથવા બળની ચાક માત્રાનો સિદ્ધાંત, તે આપણે અહીંયા જોવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આદર્શ ઉચ્ચાલન માટે આપણે એક અવગણીય દળવાળો સળિયો લેશું. આ સળિયાને કોઈ એક છેડેથી, તેની લંબાઈ પરના કોઈ એક છેડેથી, કોઈ એક બિંદુએથી આપણે એને બાંધી દઈશું અને એ બિંદુને આપણે આધાર બિંદુ કહેશું. દાખલા તરીકે ત્રાજવું હોય, ત્રાજવું, તો ત્રાજવામાં વચ્ચેના ભાગમાં, ઉપરના ભાગમાં જે પટ્ટી છે એમાં વચ્ચેના ભાગમાંથી ત્રાજવું જે છે એ એનું આધાર બિંદુ કહેવાય. અને બંને બાજુ પલ્લું હોય, પલ્લા ઉપર તમે વજન મૂકો એટલે ત્રાજવું આ રીતે ઉપર નીચે ગતિ કરશે. બરાબર. તો આ એક ઉચ્ચાલન કહેવાય. ઉચ્ચાલન માટેનું આ એક યાંત્રિક પાર્ટ્સ કહેવાય, જેને આપણે એમ બોલી શકીએ કે એક યાંત્રિક સંતુલન ધરાવતું તંત્ર કહેવાય. દાખલા તરીકે ત્રાજવું છે, અથવા તમે કોઈ બગીચામાં ગયા હો તો ત્યાં તમે ઊંચક નીચક ઉપર બેસો છો. બરાબર. એક લાકડાનું અથવા લોખંડનું પાટિયું હોય, બરાબર, એમાં બે બાજુ સીટ હોય. એક બાજુ તમે બેસો એટલે બીજી બાજુથી ઊંચક નીચક ઊંચું થાય, એને સીસો કહેવાય ઇંગ્લિશમાં. બરાબર. અને બીજી બાજુ જો કોઈ વ્યક્તિ બેસે તો પાછું એ સંતુલનમાં આવી જાય. જો બંને વ્યક્તિઓના દળ સમાન હોય તો એ ઊંચક નીચક સંતુલનમાં રહે. પણ જો કોઈ વ્યક્તિનું દળ વધારે હોય, માનો કે આ બાજુ બેઠેલ વ્યક્તિનું દળ વધારે છે, આ બાજુ બેઠેલ વ્યક્તિનું દળ ઓછું છે, તો આ તરફ જે સીસો છે એ નીચે તરફ નમે છે. બરાબર. તો આ એક ઉચ્ચાલન કહેવાય. એટલે ટૂંકમાં ઉચ્ચાલન એટલે એક પ્રકારનું એવું તંત્ર કે જેની અંદર એક આધાર બિંદુ આવેલું હોય. બરાબર. એક બાજુ કોઈ પણ આપણે ભાર મૂકી શકીએ અને એને એક ભાર ભુજા હોય, અને બીજી બાજુ આપણે પ્રયાસ કરવાનો હોય, અને એની બાજુ જે ભુજા આવે ને પ્રયાસ ભુજા કહેવાય. બરાબર. તો આપણે અહીંયા એક એવી ઊંચક નીચક જેવી રચના કરવાની છે. તો આપણે એ લખશું કે આદર્શ ઉચ્ચાલન તરીકે, આદર્શ ઉચ્ચાલન તરીકે એક અવગણીય દળવાળા, એક અવગણીય એટલે દળ બહુ ઓછું હોય એવા દળવાળા સળિયાને તેની લંબાઈ પરના કોઈ એક બિંદુથી લટકાવેલ, એને કિલકિત કરેલું કહેવાય. કિલકિત એટલે જોડેલું હોય, લટકાવેલ હોય છે. બરાબર. આ બિંદુને આધાર બિંદુ કહે છે. બરાબર. ઉચ્ચાલન એને લીવર કહેવાય. ઉચ્ચાલન એને લીવર કહેશું. એક યાંત્રિક સંતુલન ધરાવતું, એક યાંત્રિક સંતુલન ધરાવતું તંત્ર છે. બરાબર. મેં તમને બે ઉદાહરણ આપ્યા. ઉચ્ચાલન તરીકે તમે ત્રાજવું પણ લઈ શકો, અને સીસો એટલે ઊંચક નીચક જે બગીચામાં જોવા મળે એ પણ લઈ શકાય. તો આપણે અહીંયા એક અવગણીય દળવાળો સળિયો લેવાનો છે. પાતળો સળિયો લઈએ આપણે. બરાબર. એમાં કોઈ પણ એક બિંદુ આપણે લઈ લઈએ. ધારો કે આ બિંદુ છે
એને આપણે ઓ નામ આપીએ. આ બિંદુથી સળિયાને આપણે લટકાવેલો છે અથવા જોડેલો છે, બરાબર. તો આધાર બિંદુમાંથી ઉપર તરફ જે ફોર્સ લાગે એને લંબ પ્રતિક્રિયા બળ, આને આપણે કહીશું લંબ બળ અથવા લંબ પ્રતિક્રિયા બળ. જનરલી આપણે એન લેતા, અહીંયા આર તરીકે લેવાનું. ચાલો આર લઈ લીધું આપણે. આ લંબ બળ છે જે આધાર બિંદુમાંથી ઉપર તરફ લાગે છે, બરાબર. હવે સળિયા પર સળિયાને લંબરૂપે લાગતા બે બળો, એક બળ F1 છે અને બીજા છેડા ઉપર લાગતું બળ F2. બંને બળો જુદા જુદા છે, બરાબર. આ બિંદુને આપણે એ નામ આપીએ, આ બિંદુને આપણે બી નામ આપીએ, બરાબર. આ જે અંતર છે એને આપણે D1 કહેશું. અહીંથી એટલું અંતર D1 અને અહીંથી એટલું અંતર D2 છે. એટલે D1 + D2 કરો એટલે આખી સમગ્ર સળિયાની શું થઈ ગઈ? લંબાઈ થઈ ગઈ, બરાબર. તો ઉપર લાગતા બળો ધન લેવાના, નીચે લાગતા બળો ઋણ લેવાના છે આપણે, બરાબર. તો ઓને આપણે શું કહેશું? આધાર બિંદુ. આ આપણું શું છે? આધાર બિંદુ છે. રેડી? ચાલો, હવે આધાર બિંદુની ડાબી બાજુ આપણે જે બળ રાખેલું છે F1, જે D1 જેટલા અંતરે આવેલું છે, એને આપણે ભાર કહેશું. આ F1 ને શું કહેવાય? ભાર કહેવાય. અને આ જે અંતર છે આધાર બિંદુથી જે બળ લાગે છે છેડો, બરાબર, સળિયાનો છેડો, ત્યાં સુધીનું જે અંતર D1 છે એને આપણે કહેશું ભાર ભુજા. ભુજા એટલે હાથ, બરાબર. ભારને ઉંચકાવવા માટેની ભુજા, ભુજા એટલે હાથ, એને ભાર ભુજા કહેશું, બરાબર. બરાબર. હવે બીજી બાજુનું જે બળ છે, બરાબર, ભારને ઉપાડવા માટે લાગુ પાડેલું બળ, આ બળને આપણે પ્રયાસ કહેશું. આને આપણે શું કહેશું? પ્રયાસ. આને ઊંચકવાનું છે અને આને ઉપાડવાનું છે. આ પ્રયાસ છે, બરાબર. એટલે આધાર બિંદુથી પ્રયાસ એટલે આ બળ જે લાગે છે ત્યાં સુધીનું જે અંતર D2 છે એને આપણે પ્રયાસ ભુજા કહેશું. એટલે આપણે પ્રયાસ કર્યો એમ, એટલે એને આપણે પ્રયાસ ભુજા કહીશું, બરાબર. તો આકૃતિની અંદર મેં તમને તમામ વસ્તુ સમજાવી દીધી છે. આ લંબ બળ છે, બરાબર. આ એક આધાર બિંદુથી આપણે સમગ્ર સળિયો છે એને કોઈ એક બિંદુ પાસેથી જોડેલો છે. તો ચાલો આ બધી વસ્તુઓ હવે આપણે લખવાની છે અને ત્યારબાદ આપણે રેખીય સંતુલન લેશું અને પછી ચાક ગતિય સંતુલન લેશું, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આધાર બિંદુઓથી D1 અને D2 અંતરે અનુક્રમે બંને છેડે અનુક્રમે લાગતા બળો F1 અને F2 સળિયાને લંબરૂપે લાગે છે, બરાબર. ચાલો, ઉર્ધ્વ દિશામાંના બળોને ધન અને અધો દિશામાંના બળોને ઋણ ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિની અંદર તમે જોઈ શકો કે ઉપર કયું બળ લાગે છે? લંબ બળ. અને નીચે કયું બળ લાગે છે? F1 અને F2. તો સળિયાના રેખીય સંતુલન માટે પરિણામી બળ કેવું થવું જોઈએ? 0. ચાલો, ઉપરનું બળ R, નીચેના બંને બળો ઋણ લેશું આપણે, બરાબર 0. તો જ સળિયો શેમાં રહી શકે? રેખીય સંતુલન.
તો અહીંયા આપણે લખી શકાય આર બરાબર F1 આ બાજુ આવે, F2 આ બાજુ, એટલે F1 પ્લસ F2 માઇનસ શું થઈ ગયું? પ્લસ થઈ ગયો. બરાબર. ઉચ્ચાલનમાં જેને ઊંચકવાનું હોય તેને ભાર કહે છે. અહીં આપણે લખીશું ઉચ્ચાલનમાં જેને ઊંચકવાનું હોય તેને ભાર કહે છે. બરાબર. આગળ વધીએ તો તે અહીંયા F1 છે અને આધાર બિંદુઓથી ભારને લટકાવેલ અંતર તે અહીં F1 છે. F1 ને આપણે ભાર કહેશું તથા ઓથી સળિયાના છેડા સુધીના અંતર D1 ને ભારભુજા કહે છે. બીજું, ઉચ્ચાલનમાં જેને પહેલામાં આપણે આને ઊંચકવાનું છે અને બીજાને ઉપાડવાનું છે, એટલે આ ઉપર જાય અને આ એને ઉપાડશે. જેને ઉપાડવાનું હોય તેને પ્રયાસ કહે છે. તે F2 છે તથા ઓથી સળિયાના છેડા સુધીના અંતર D2 ને પ્રયાસ ભુજા કહે છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા લાગતું ટોર્ક આપણે જોવું પડશે. ટોર્ક કઈ રીતે લાગશે? ચાલો, આ બળ, આ લંબ અંતર, એટલે ટોર્ક અહીંયા વિષમ ઘડી દિશામાં, વિષમ ઘડી, આ બળ, આ અંતર, એટલે અહીંયા ટોર્ક કઈ દિશામાં? સમઘડી. આ વિષમ ઘડી ને આ સમઘડી. વિષમ ઘડી દિશામાં જે ટોર્ક લાગે એને ધન લેવાય અને સમઘડી દિશામાં જે ટોર્ક લાગે એને ઋણ લેવાય. એટલે અહીંયા આપણે લખશું વિષમ ઘડીમાં ટોર્ક ધન લેવાય અને સમઘડીમાં ટોર્ક ઋણ લેવાય. એ દિશા વિરુદ્ધ થઈ ગઈ. આ ધન લેવાય ને પેલું કેવું લેવાય? ઋણ લેશું આપણે. બરાબર. તો ચાલો ચાક ગતિએ સંતુલન લઈ લઈએ. હવે ચાક ગતિય સંતુલન માટે, ચાલો ચાક ગતિય સંતુલન માટે બે ટોર્ક લેવા પડે. બરાબર. ચાલો, પહેલું ટોર્ક બળ ગુણ્યા લંબ અંતર, એટલે F1 D1. પહેલું ટોર્ક બળ ગુણ્યા લંબ અંતર, એટલે F1 D1. એ કેવું લેવાનું? ધન લેવાનું. વિષમ ઘડી દિશામાં ટોર્ક ધન લેવાનું. બરાબર. અને બીજામાં ટોર્ક કેવું લેવાનું? ઋણ લેવાનું. તો એ ટોર્ક કેટલું થશે? F2 D2. બરાબર. અહીંયા કાઉન્સમાં લખી નાખવાનું ટોર્ક એટલે બળ ગુણ્યા કેવું અંતર? લંબ અંતર. એટલે અહીંયા ટાવ બરાબર બળ એટલે F અને અંતર એટલે D, એટલે FD થશે. એટલે F1 D1, બીજું માઇનસ આવશે F2 D2, કેમ કે એ સમઘડી દિશામાં લાગશે ને આ બાજુ, બરાબર 0. કેમ કે તો જ ચાક ગતિએ સંતુલન થાય ને. તો આને લખી શકાય F1 D1 બરાબર F2 D2. બરાબર. ચાલો, હવે અહીં આપણે લખશું F1 upon F2 ગુણોત્તરને યાંત્રિક લાભ. યાંત્રિક લાભ એટલે મેકેનિકલ એડવાન્ટેજ. બરાબર. એટલે મિકેનિકલ એડવાન્ટેજ એટલે યાંત્રિક લાભ કહે છે.
એને ટૂંકમાં એમ ડોટ એ કહેવાય, મિકેનિકલ એડવાન્ટેજ. તેથી મિકેનિકલ એડવાન્ટેજ ઇઝ ઇક્વલ્સ ટુ F1 અપોન F2 ઇઝ ઇક્વલ્સ ટુ F2 ને અહીંયા છેદમાં લાવો તો D1 આના છેદમાં જશે, F2 આના છેદમાં આવે તો D1 આના છેદમાં, તો આ થશે D2 બાય D1. બરાબર. તો આ યાંત્રિક લાભનું સૂત્ર થઈ ગયું. અને આ ઉચ્ચાલન માટે બળની ચાક માત્રાનો સિદ્ધાંત થઈ ગયો. આને આપણે કહીશું બળની ચાક માત્રાનો સિદ્ધાંત. સિદ્ધાંત શું છે? F1 એટલે શું? F1 એટલે ભાર, D1 એટલે ભાર ભુજા બરાબર. F2 એટલે શું? પ્રયાસ. D2 એટલે શું? પ્રયાસ ભુજા. ચાલો ક્લિયર. તો MA ઇઝ ઇક્વલ્સ ટુ F1 બાય F2 ઇઝ ઇક્વલ્સ ટુ D2 બાય D1. રેડી. તો આ મિકેનિકલ એડવાન્ટેજ થઈ ગયું. યાંત્રિક લાભ વધુ મેળવવા માટે પ્રયાસ ભુજા D2 એ ભાર ભુજા કરતાં મોટો રાખવો જોઈએ. બરાબર. અહીંયા આપણે લખીશું કે યાંત્રિક લાભ વધુ મેળવવા માટે પ્રયાસ ભુજા D2 એ ભાર ભુજા D1 થી વધારે રાખવું જોઈએ. એટલે કે D2 ગ્રેટર દેન D1. બરાબર. આ અંતર કેવું રાખ્યું છે? વધારે. આ અંતર ઓછું. તો અહીંયા તમે મેક્સિમમ ભારને ઉંચકી શકો. બરાબર. આ ઉચ્ચાલનનો સિદ્ધાંત છે. રેડી. ક્લિયર. જેથી ઓછા પ્રયાસથી વધુ ભાર ઉંચકી શકાય. જેથી ઓછા પ્રયાસથી વધુ ભાર ઉંચકી શકાય. આને ઊંચકવાનું છે, આને ઊંચકવાનું છે. એટલે આ ઉપર જશે ને આ ક્યાં આવશે? નીચે. આ ક્યાં જશે? ઉપર. આ ક્યાં આવશે? નીચે. બરાબર. ચાલો ક્લિયર. બીજી વસ્તુ, જો F1 F2 બળો ઉચ્ચાલન સળિયાને લંબરૂપે ન હોય પણ કોઈ પણ કોણે લાગતા હોય તો પણ બળની ચાક માત્રાનો સિદ્ધાંત લાગુ પાડી શકાય. આ બંને બળો સળિયાના છેડાની જગ્યાએ કોણે લાગતા હોય તો પણ તમે ચાક માત્રાનો સિદ્ધાંત લગાડી શકો. ચાલો અહીંયા આ લેક્ચર પૂરો થાય છે.